ફરીદાબેનનો એક વિડીયો મેં જોયો હતો, ઇન્સ્ટાગ્રામ ઉપર આવ્યો હતો. એ વિડીયોમાં એમ બેન કહેતા હતા કે હું પોતે ગાયો બચાવવા માટે લડત કરું છું, ગાયો કતલખાને જતી બચાવું છું, અને તમે હિન્દુઓ ગાયોને કતલખાને તમે બચાવી ન શકતા હો તો કાં તો હિન્દુ કહેવાનું ભૂલી જાઓ અને કાં તો ગાયોને માતા કહેવાનું ભૂલી જાઓ. તમને શરમ આવી જોઈએ. શરમ આવી જોઈએ એ તો વાત સાચી છે, હિન્દુઓને શરમ આવી જોઈએ બેન, પણ ગાયો કતલખાને કેમ જાય? જો કતલખાના હોય તો જાય ને. તો હું એમ કહું છું બેન, જો બધા હિન્દુઓ સાથે થતા હોય તો અત્યારે ભારતમાં 80% કે 75% હિન્દુઓ છે, બધા થતા હોય તો કતલખાના જ બંધ કરી નાખે. તો એમાં સરકાર સામે તો લડાય નહીં, બસ એક અક્કલથી કામ થાય, એક ઉંગલીથી કામ થાય. કારણ કે બધા જણા જઈ અને કહે કે અમે વોટિંગ ત્યારે જ કરશું જ્યારે ગાયોના કતલખાના બંધ થશે અને ગાયો માટે પાંજરા પણ ખુલ્લી આપવા સરકાર તરફથી પાંજરાપોળનો ખર્ચો સરકારી માને થશે, પાંજરાપોળ બધી સરકાર માને થશે, એને ગાયો માટે ચારાની જોગવાઈ સરકાર કરી આપશે. અને કતલખાના જેટલા પણ છે, બોમ્બેમાં 2 છે એ હિન્દુઓના નામ છે, દિલ્હીમાં છે એ પણ હિન્દુના નામ છે, એક કરીને કપૂર કરીને નામ છે એના નામે છે, એક પંડિતના નામે છે. હમણાં એક પંડિત 192 ટન ગૌમાંસમાં પકડાયો તો એનો પણ વિડીયો ફોટા આવે છે. આ ગૂગલમાં સર્ચ કરી લેજો, મેં તો કર્યા છે કે 5-7 એવા કતલખાનાઓ છે સરકાર માન્ય છે. તો ગાયોના કતલખાનાઓ સરકાર માન્ય છે, એ ગાયોના કતલખાના મોટા છે, જે લાખો કરોડો જે ગાયો કપાય છે, તો એ બંધ કરવાનું આપણા હિન્દુઓમાં એકતા હોવી જોઈએ. કારણ કે એક ઝાડને એક કુલાડી ન કાપી શકે, પણ એ ઝાડનો જે હાથ હોય કુલાડીની સાથે તો કાપી શકે. એમ ગાયોના કતલખાના બંધ થઈ શકે, પણ એમાં અમુક ટકા હિન્દુઓ એમની મરજી છે સાથે જ ત્યારે કપાય છે. પણ આપણે બધા હિન્દુઓ ભેગા થઈ અને આપણે બધા એક નિર્ણય કરીએ. અમારા રાજપૂતો ઘણા કપાવતા આવ્યા છે, ઘણા ગાયો માટે બલિદાન દીધા છે, બેન દીકરીઓ માટે બલિદાન દીધા છે, પોતાની નહીં બીજાઓની પણ બેન દીકરીઓ માટે બલિદાન દીધા છે, અને પોતાની ખાલી નહીં બધી ગાયો માટે કપાયા છે, બલિદાન દીધા છે. પણ આજ દિવસ સુધી બંધ નથી થયું, ગાયો કતલખાના બંધ નથી થયા. તો એકલા રાજપૂત શું કરી શકે? બધા હિન્દુઓ રાજપૂતોને સપોર્ટ સાથ કરે તો બસ સિર્ફ કોઈની સાથે લડવાનું નથી, કોઈને ધોકો લેવાનું નથી, કોઈને તલવાર લેવાની નથી, બસ સિર્ફ તમારી એક ઉંગળી દિમાગથી કામ લેવાનું છે. આજે તમારી એક આંગળીથી ગાયોના કતલખાના બંધ થઈ જાય. કેમ કે તમે વોટ જ બંધ કરી નાખો તો દેશનો વડાપ્રધાન ને બધા થઈને કહીએ કે વોટિંગ અમે ત્યારે કરશું કે અમારે ગાયો માતાના કતલખાના બંધ થવા જોઈએ. ને અમારો જે ટેક્સ તમે લ્યો છો, સરકાર પાસે પૈસા ક્યાંથી? આપણી પાસે જ, આપણે કમાવીએ છીએ તો આપણો ટેક્સ ભરીએ છીએ, એના રૂપિયા છે. તો અમારો તમે ટેક્સ લ્યો છો અને હિન્દુ મંદિરો જેટલા છે એના તમે રૂપિયા લ્યો છો, તો એ ભલે તમે લઈ લો, વાંધો નથી, પણ ગાયોના પાંજરા પણ ખોલવામાં આવે અને ગાયો માટે ઘાસ ચારો જેટલો જે પણ સુવિધા સરકાર તરફથી ફ્રી કરવામાં આવે. ભારત માતા કી જય. અને ગાય માતાનું ભલો આમ જ થશે. બાકી લડવામાં હું કદાચ લડીને મરી જાઉં તો મારા ઘરને કોઈ મોટી દાન બાજરો નથી આપવાનો. લડવાનું આ જમાનું નથી છે, તો કલમનું જમાનું છે અને અક્કલનું જમાનું છે. બસ વોટિંગથી ચેન્જ થઈ જાય. 1 મહિનાની અંદર
કે 10 દિવસની અંદર 5 દિવસની અંદર બધા કતલખાના બંધ થઈ શકે છે, પણ બધા હિન્દુઓ જો ચાહે તો. બાકી હું એકલો કે અમારી રાજપૂત સમાજ આખી ભેરી થાય તો આ બંધ નહીં થાય. બધા હિન્દુઓ સાથે થશે તો બંધ થઈ શકે. આગે ભારતની સંમતિ હોય તો બંધ થઈ શકે. બેન આમાં એવું છે. આ સારી વાત લાગી હોય તો બધાને શેર કરજો ને આ વાતને એટલું શેર કરજો કે બધા હિન્દુઓ સુધી પહોંચે, ફરીદા મીર સુધી પણ પહોંચે. જય માતાજી, જય ગાય માતા.